ભરૂચમાં ફિઝિયોથેરાપિસ્ટના પતિના ત્રાસથી શિક્ષિકાનો આપઘાત. પતિ ઝઘડો કરી માર મારતો હોવાથી ઝેરી દવા ગટગટાવી. 7 દિવસ પહેલા માતાને કહ્યું, હું અહીં બહુ દુઃખી છું. મળતી માહિતી મુજબ મૂળ અમરેલી અને હાલ અમરોલી કોસાડ આવાસ નજીક આવેલા પ્રમુખ હાઇટ્સમાં 33 વર્ષીય આરતીબેન નિલેશભાઈ નારોલા પરિવાર સાથે રહેતા હતા. આરતી સાથે નિલેશના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંનેને આ લગ્ન ગાળા દરમિયાન સંતાન નથી. નિલેશ સરથાણા વિસ્તારમાં પોતાનું ફિઝિયોથેરાપીનું ક્લિનિક ચલાવે છે, જ્યારે આરતીબેન શિક્ષિકા હોવાથી બાળકોનું ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. આરતીબેનને પતિ નિલેશભાઈ, તેની બે નણંદો, સાસુ સસરા ઘરમાં કોઈક ને કોઈક બાબતને લઈ ઝઘડાઓ કરી ટોર્ચર કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા, જેથી કંટાળીને અંતે આરતીબેને 17 ઓગસ્ટની સવારે ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ પતિને થતાં જ તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં આરતીબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમરોલી પોલીસ દ્વારા આ મામલે માતાની ફરિયાદના આધારે મૃતક આરતીબેનના પતિ નિલેશભાઈ, તેઓની બંને નણંદ, સાસુ સસરા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે આરતી અને નિલેશના લગ્ન 2020માં થયા હતા. લગ્નના 1.5 વર્ષ બાદ આરતીને તેનો પતિ અને તેની બંને નણંદો અને સાસુ સસરા નાની નાની બાબતે શક વહેમ રાખીને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. આ સાથે જ અવારનવાર ઝઘડા કરીને મારામારી પણ કરતા હતા. આ બાબતે આરતીએ તેના પરિવારજનોને જણાવતા પિયર લઈ આવવામાં આવી હતી. ત્યારબાદ સમાજના આગેવાનોએ સમાધાન કરાવતા તેની બંને નણંદોએ વતનમાં રહેવા મોકલી આપવામાં આવી હતી. જોકે અહીં આરતી અને તેના પતિ બંને એકલા રહેતા હોવા છતાં પણ બંને નણંદો ફોન કરીને અવારનવાર હેરાન પરેશાન કરતી હતી. આરતીએ માતાને જણાવ્યું હતું કે મારા પતિ મને અવારનવાર ઝઘડા કરી માર મારે છે. તું જે કમાય છે તે બધા રૂપિયા મને કેમ નથી આપતી, તેમ કહી માર મારે છે. ગત 10 ઓગસ્ટના રોજ આરતીની બંને નણંદો વતન ખાતે સગાઈ હતી, ત્યારે આરતી વતન આવી હતી અને માતા પિતાને મળી હતી. ત્યારે રડતા રડતા કહેવા લાગી હતી કે હું અહીં બહુ દુઃખી છું અને મારા પતિ, મારી નણંદો અને મારા સાસુ સસરા મને બહુ હેરાન કરે છે અને હું તમારા ઘરે આવવાની વાત કરું તો મારા પતિ આત્મહત્યા કરવાની ધમકી આપે છે. ત્યારબાદ માતા પિતાએ તેને સમજાવી હતી અને પોતાની સાથે આવવા જણાવ્યું હતું. જો કે આરતીએ મનાઈ કરી દીધી હતી. દરમિયાન ગઈકાલે આરતીનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ આરતીએ તેના ઘરમાં અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. અમરોલી પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણા બાબતનો એક ગુનો દાખલ થયો છે. બીએનએસની કલમ 108 અને 54 મુજબ. એમાં એ મહિલા છે મરણજના, એને પતિ, સાસુ સસરા અને નણંદ તરફથી પૈસાની માગણી અને મારઝૂડ અને ત્રાસ હતો. એ બાબતે એની રજૂઆત હતી અને એ આધારે એણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલી છે. એમાં એની મધર, જે મરણજનાની માતા છે, એની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. મોટાભાગે એમની જે ફરિયાદ છે એમાં વિગતમાં એવું જણાવેલું છે કે જે મરણજનાર છે એ ટ્યુશન ને એવું કરતા હતા, તો એમાં જે પૈસાની કમાણી થતી હતી એ પૈસાની માગણી હતી અને બીજી પણ કોઈ વસ્તુ લાવવા માટે માગણી હતી અને મારઝૂડ કરતા હતા. સાહેબ, કઈ રીતે આપઘાત કર્યો, એના પતિ શું કરે છે અને કોના કોના વિરુદ્ધમાં દાખલ થયો છે ગુનો? ઝેરી દવા પી અને એમણે આત્મહત્યા કરેલી છે અને એના પતિ, નણંદ, સાસુ સસરા એમના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. પતિ છે એ ફિઝિયોથેરાપીનું કામગીરી કરે છે એવી પ્રાથમિક માહિતી છે. ધરપકડ થઈ છે કોઈ? ના, હાલમાં અત્યારે કોઈ ધરપકડ થયેલ નથી. મૌખિક રજૂઆત આધારે થયેલી છે, એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે.